જોઈ શકો છો તમે, હજી પાણી આવતું છે. આમ જોવો તો ખરા કેમ પાણી આવે. ઓહો, આ મોજા તો આવે ઓલા, આ કંઈક ફીણા વળી ગયા છે. આમ જોઈ શકો છો તમે. અને આને શું કહેવાય જરાક આમ જોતો આવું લાગે પોસું પોસું. આમ જોતો તમે, નરિયાના ઠેકાણા નથી પણ આ દરિયામાં તલો આવી જાય તો હા. જો ભાઈ જો, આ જીવતી તો નથી પણ મરી ગયેલી છે કે જીવે છે. આ કરડી જેવી તો કોકને બરોબર છે ને, મતલબ આપણે આંગળી છે ને કાપી નાખે એટલી કે એવા લિંગ આવે. આમ જોઈ શકો છો તમે. ઓ ગલ્લુ ગલ્લુ, ટોમી ઓ ટોમી. અને જો ભાઈ આ અમારા ગામના મસવા છે બધા. તો આ અમારા ગામના મોટા મોટો મસવો છે, મતલબમાં જોઈ શકો છો તમે એની સાઈઝ. અને આખું એનું કેબિંગ છે. અહીંયા બધા લાકડા મતલબમાં છે ને ખારા પાણીમાં નાખી દીધેલા છે. અત્યારે પાણી વળતું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. શરૂઆતમાં મેં જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે મારી પાસે સારો ફોન નહોતો, તારે હું અહીંયા દરિયા કિનારે આવ્યો હતો. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારા બધાને એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી જઈએ છીએ સરદાર બંદરના દરિયા કિનારે. તો તમને બતાવું આજના વિડીયોમાં તમને સરદાર બંદરનો દરિયા કિનારો. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે દરિયા કિનારે પહોંચી ગયા છીએ ને અત્યારે કેટલા 5 વાગી ગયા છે, એટલે સાંજનો ટાઈમ છે, એટલે દરિયામાં આવી ગયેલું છે પાણી. તમે જોઈ શકો છો. આમ આ દરિયામાં અત્યારે છે ને આપણે પાણી આવી ગયેલું છે. જુઓ તમે, આ દરિયામાં બીજું પાણી ભરાઈ ગયેલું છે અત્યારે, કારણ કે આવતું પાણી છે એટલે દરિયામાં અત્યારે છે ને મતલબ જવાના કારણે પાણી આવી ગયેલું છે કિનારે. જોઈ શકો છો તમે વિડીયોમાં. તો ભાઈ છે ને અત્યારે છે ને દરિયામાં મતલબમાં છે ને પાણી આવી રહ્યું છે, કારણ કે જવાનો એમાં સમય ન હોય ને પાણી તો અત્યારે થોડુંક આવેલું છે, એટલા કારણે અત્યારે સાંજના ટાઈમે છે ને દરિયા કિનારે પાણી આવેલું છે. આમ જોઈ શકો છો તમે, હજી પાણી આવતું છે. આ જો આ કટ પડે છે એની, આમ ઠેઠ આ બાજુ ચારે બાજુ પાણી આવી ગયેલું છે. જોઈ શકો છો તમે. જો આ પાણી આવે કેવા મસ્ત આમ ફીણા વરે છે. અહીંયા તમને વ્યૂ દેખાડું. જો જો આમ પાણી આવે ભાઈ. અત્યારે ટાઈમ છે ને સાંજના છે ને પાણી આવી જાય છે દરિયા કિનારે. તમે જોઈ શકો છો. આમ આ બધા પાણી ભરાઈ ગયું છે. અને હવે આ પાણી ખાલી થાય લગભગ 8-9 વાગે પાણી ખાલી થઈ જાય. અને આનો કંઈ ટાઈમિંગ ન હોય કેવા પાણી આવે. ગમે ત્યારે મતલબમાં દિવસે કોઈક દી 1 વાગે 2 વાગે ટાઈમિંગ પ્રમાણે પાણી આવે છે. અને અત્યારે તો સાંજના ટાઈમે પાણી આવે છે. જેમ પ્રમાણે જવા રહે એ પ્રમાણે પાણી આવે છે દરિયા કિનારે. આમ જોવો તો ખરા કેમ પાણી આવે. ઓહો, આ મોજા તો આવે ઓલા, તમે મોજા જોઈ શકો. આમ ઓહો, કવડા મોટા મોજા આવે. આમ જો આ ભૈયા મોજા છે. આ તો કાંઈ ન કહેવાય, આનથી મોટા આવે, બરોબર પાણી હજી આવ્યું નથી દરિયા કિનારે. આમ જો કેવું પાણી છે, આ દરિયા કિનારનું પાણી છે. જો અને આપણા મેહુલભાઈ આ બાજુ શૂટિંગ ઉતારે છે એકલા એકલા. જોઈ શકો છો તમે. એને નવો ફોન લીધો છે હમણાં મેહુલભાઈ, એટલે જેવા તેવા વિડીયો બનાવે છે એ. અને આ બાજુ છે ને આ બંધણ છે, અમારા ગામના બંધણ. જોઈ શકો છો તમે. આ એટલી પટડીમાં દરિયામાં પાણી આવતું હોય ને તારે એક પ્રકારના છે ને ફીણા વળી જાય કાંઠે. જો આ કંઈક ફીણા વળી ગયા છે. આમ જોઈ શકો છો તમે. અને આને શું કહેવાય જરાક આમ જોતો આવું લાગે પોસું પોસું. આમ જોતો જાણે તો આપણે કેમ ઓલો હાબુ લીધો ને એના ફીણા વળી જાય ને ઘોડે આપણે ઘરે, પણ આ તો કંઈક વિચિત્ર પ્રકારના કુદરતી રીતે વળી જાય છે. આમ જો આવા કંઈક ફીણા છે. હવે આને શું કહેવાય મને નથી ખબર. તમે જોઈ શકો છો. આ ખાલી આવું છે કંઈક ખરું. આ જો તો ખરા શું છે. આમ તો હાબુ અસલી જાણે આપણે કેમ ઓલા શેમ્પુ કે આ હાબુ ને આપણે ઓલા વરે એને ઘોડે થઈ ગયું છે. આમ તો આખો હાથ બગડી ગયો મારો. જો તો ખરા એક પ્રકારના ફીણા જ છે. આ આપણે ધોઈ નાખ્યા ને. હા હા, હવે રેડી થઈ ગયું. પાણી મતલબ અત્યારે આવતું એટલે મજા આવે. દરિયા કિનારે આવ્યા છે મેં સ્પેશિયલથી અહીંયા વિડીયો બનાવવા માટે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું પાણી આવે છે દરિયામાં. અને આ બાજુ બે મોટા મોટા મતલબમાં છે ને બંધન બાંધેલા છે. તો આપણે પાણીમાં થોડીક વાર મસ્તી કરીએ છીએ. અને સરતંબર ગામના દરિયા કિનારે એક વસ્તુ પડી છે ઘણા સમયથી, એ તમને વિડીયોમાં દેખાડું. તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. અને એ વસ્તુ ઘણા સમયથી અહીં પડેલી છે, આખી લોખંડની બનેલી છે. એને શું કહેવાય એ મને નથી ખબર, તો તમને બતાવું ચાલો. તો જો મિત્રો, અમારા ગામમાં છે ને ઘણા સમયથી આ એક વસ્તુ પડી છે દરિયા કિનારે. અને અત્યારે પાણી આવતા છે એના કારણે અડધી વસ્તુ ડૂબી ગઈ છે. અને આખી વસ્તુ આ લોખંડની બનેલી છે પાછી. આ ઘણા સમયથી અમારા દરિયા કિનારે પડેલી છે, પણ આને શું કહેવાય મને નથી ખબર. આ વસ્તુનો એક કાંઈક ઉપયોગ તો થતો હોય છે, એના કારણે આ તણાઈને આવી છે. પણ આ પાણીમાં લોખંડ કેવી રીતે તરી શકે એ જ નથી સમજાતું. પણ આ છતાં પણ તરીને તકલી આવી છે. અમારા મસવાવાળા તકલા તાણી લેવાય છે. એ આપણે બહુ કંઈ ખાસ ખબર નથી. મિત્રો તમને એક વસ્તુ બતાવું, 1 જ મિનિટ. આવું છે નરિયું. નરિયાના ઠેકાણા નહોતી, પણ આ દરિયામાં તેટલું નરિયું તણાઈને આવે. આમ જો આ ઓર્ક મતલબમાં છે ને એક પ્રકારનું નરિયું છે. આવડું અડધું ભાંગી ગયેલું છે. જોઈ શકો છો તમે. નરિયાના ઠેકાણા નથી, પણ આ દરિયામાં તલો આવી જાય તો ઘા કરું એને. ડૂબી ગયું અડધું. જો મિત્રો આમ કાંઠે પાણી આવે કેવી રીતે આવે. આમ જો 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 જોઈ લે. મોજા જો આવે આમ નાના નાના, એ ચડી ગયું પાણી.
અને અત્યારનો વ્યૂ એક નંબર આવે, કારણ કે સુરેશ દાદા હમણાં દેખાય છે આપણને, અને પાણી બરોબર ઉપર ચડે કેવી રીતે જોઈ શકો છો તમે. આમ જો મોજો આવ્યું પાછું. લ્યો રહી ગયું, હમણાં આવ્યું છે 2 મિનિટ, એ આવ્યું જો પાછું. હા તો દરિયામાં છે ને કસલી મરી ગયેલી આવી છે, તમને દેખાડું ચાલો હું. જો ભાઈ જો, આ જીવતી તો નથી પણ મરી ગયેલી છે કે જીવે છે. આ કસલી મરી ગયેલી લાગે, તમે જોઈ શકો છો. આ જીવતી લાગે લગભગ તો, પણ ટાંકા બાંકા કાંઈ બહુ હલાવતી નથી, લગભગ તો મરી ગયેલી છે. આ અમારે મેહુલભાઈ પાસે હાથમાં પકડી લીધી છે, જોઈ શકો છો તમે. આમ લીંગા જોવાના, આ કરડી ગઈ તો કોકને બરોબર છે ને, મતલબ આપણે આંગળી છે ને કાપી નાખે એટલી કાંઈ એવા લીંગા આવે આના. આમ જોઈ શકો છો તમે. એમ છે બાકી આ મરી ગયેલી છે પણ. અને આને શું કહેવાય તો તમને ખબર જ છે, આ શંખલું કહેવાય. પહેલાં આપણે નાના હતા ત્યારે આને બહુ ભેગા કરતા, પણ અત્યારે તો આપણે પાસે ભૈયા પાસે ફોન આવી ગયો ત્યારે એવો કાંઈ ટાઈમ તો નથી આપણી પાસે હવે. ઓ ગલ્લુ ગલ્લુ, टॉमी ओ टॉमी, टॉमी भाई सामने देख लो ना थोड़ा, क्या है तेरे को कुछ गलत हो रहा है तेरे साथ, अकेला पड़ गया लगता है તું. અને જો ભાઈ આ અમારા ગામના મસવા છે બધા. એક તો મસવો ઓલરેડી આમ તરતો થઈ ગયો છે, અને ઝાઝા મસવા છે અમારા ગામના, દેખાડું તમને હું. જો ભાઈ આ મસવા છે, અત્યારે મતલબ પાણી આવતું છે એના કારણે બધા તરતા થઈ ગયા છે. અને આ બાજુ એક ઊંડામાં મસવો પીડ્યો છે આમ, ને આ મસવો તો અહીંયા તરતો છે, એની ઉપર માણસો છે. જોવા તો ચાલો તમને બતાવું અમારા ગામના મોટો મસવો અને હોડી અમારા ગામની મોટી છે, તો તમને દેખાડું વિડીયોમાં. જો ભાઈ આ છે અમારા ગામની મોટી હોડી છે, આનાથી મોટી કે હોડી નથી અત્યારે. અને આ બધા નાના મસવા છે અત્યારે, જોઈ શકો છો તમે. આ અને આ હોડી અહીંયા હોમાં પડેલી છે, અને ઓલી બાજુ ઝાઝા મસવા પડ્યા છે, જોઈ શકો છો તમે. અને એક મસવો તો આમ ઊંડો પડ્યો આમ જો અહીંયા ઠેઠ. અને આપણા મેહુલભાઈ આ બાજુ વ્લોગિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. શું હાલે મેહુલભાઈ? મેહુલભાઈ પોટામાં લાગી રહેલા આવે કે રિઝલ્ટ સારું? સૂર્ય દાદા હમા પડે આપણને બરોબર, રિઝલ્ટ આવશે નહીં તો. આ બાજુ જો મસવા છે, અડધા આ બાજુ છે, અને ઝાઝા મસવા તો આ બાજુ છે, અને અડધા મસવા છે ને મતલબ મચ્છી પકડવા ભાગી ગયેલા છે. તો અમારા ગામના મોટો મસવો છે, મતલબમાં જોઈ શકો છો તમે એની સાઇઝ, અને આખું એનું કેબિંગ છે. અને આ બાજુ ઝાઝા મસવા છે, પણ આ મોટો એક મસવો છે, જોઈ શકો છો તમે. આ અને તિરંગાની સલામી છે આપણી, જોઈ શકો છો. અને આ બાજુ મસવા છે પણ નાના છે થોડાક, કારણ કે આની સાઇઝ બહુ મોટા પ્રમાણમાં છે. અહીંયા બધા લાકડા મતલબમાં છે ને ખારા પાણીમાં નાખી દીધેલા છે, અને ખારું પાણી અડે એટલે આ મતલબમાં કોઈ વાત છે ને હડે નો લાકડા. અને આ બધા લાકડા છે ને આપણે બંધનમાં ઉપયોગ કરે છે બધા. અને આ બાજુ પીડા છે ઘણા સમયથી, અને આ તો તાજા નાખેલા છે હજી. અને ભાઈ આ છે મસવાનો મતલબમાં પંખો, જોઈ શકો છો તમે. આના વગર મસવો ન હાલે. જો ભાઈ આ એટલો મજબૂત આવે, આ નાનો કોઈ પણ છતાં પણ કેટલું પાણી કાપી શકીએ તમે જોઈ શકવાનો અંદાજો. જો ભાઈ આ અત્યારે તો હલતો નહીં, મતલબ માની ઉપર છે ને એના ગેર આવે એ પાડો ત્યાં સુધી આ ચાલુ ન થાય. અત્યારે પાણી વળતું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ઓછું પાણી થતું જાય છે જેમ બને એમ. અને એક મસવો અંદર છે, મતલબમાં કીવાનો ચાલુ થવાની કોશિશ કરે છે. એક ભાઈ છે એના ઓલરેડી એક દેખાતા નથી આપણને, એક વિદ્યા લાગે. તો આ મસ્ત મજાના અમારા ગામના છે ને મતલબમાં બધા મસવા છે, તમે જોઈ શકો છો. એક ધારા લાઈનમાં પડ્યા છે, અંદાજે એક 200 જેટલા મસવા છે અમારા ગામમાં. એક ભાઈ આવી રહ્યા છે, આમ જોઈ શકો છો તમે મિત્રો. એક ભાઈ આવી રહ્યા છે પેસલ આમ બોયા પર તરીને, આ બાજુ આમ જો કેવી રીતે બોયો કરે છે, જોઈ શકો છો તમે. અને એ મસવે કાંઈક કામ હતું ગયેલા હતા, અને પાછા રિટર્ન આવી રહ્યા છે મસવ અંદર મૂકીને. અહીંયા દશામાની મૂર્તિ બધી પડી છે બહાર, જોઈ શકો છો તમે. આ મતલબમાં દશામાનું જ્યારે વ્રત આવે ત્યારે દરિયામાં પધરાવા જાય, અને દરિયામાં કાંઈ દશામાની મૂર્તિ ઓગળતી નથી, એના કારણે છે ને આ બાજુના લોકો એ બધા મતલબમાં દરિયામાં લઈને એક સાથે મતલબમાં અહીંયા ભેગી કરી નાખે છે. એના કારણે માતાજીની એક સ્થાને મતલબમાં રહે છે. શરૂઆતમાં મેં જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે મારી પાસે સારો ફોન નહોતો, ત્યારે હું અહીંયા દરિયા કિનારે આવ્યો હતો, અને મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો. ત્યારે આ બધા છે ને મતલબમાં મૂર્તિ પડી છે અહીંયા, એનો મેં વિડીયો બનાવેલો હતો. એ મારી મતલબમાં ઇન્સ્ટાગ્રામની આઈડીમાં છે એ વિડીયો. આ મેહુલભાઈ બહુ આગળ થઈ ગયા આપણા. એ મેહુલભાઈ બહુ વાયલા તમે તો. જો ભાઈ પાણી આવતું મતલબમાં બેગ ધીમું પડી ગયું છે, લગભગ હજી પાણી વચ્ચે એવું લાગે છે આયસામાં. જો આમ બધું વ્હાઈટ જ દેખાય એકલું, આમ જોવો તો ખરા. અને ભાઈ દરિયો કહેવાય આને, પાણી ખારું પાણી છે આ બાજુ. તમારે ભાઈ છે ને દરિયા કિનારે આવવું ને તો સાંજના ટાઈમે આવે, કારણ કે એ દિવસે બહુ તડકો હોય એટલે બરોબર મતલબમાં વ્યૂ ન આવે. અને અત્યારે સાંજનો સમય છે એટલે મસ્ત મજાનું વ્યૂ આવે છે અહીંયા દરિયા કિનારે, અને એકદમ અહીંયા પાણી નજીક આવી રહ્યું છે. હવે દરિયા કિનારે આવી ગયેલો છો તો મને એક શાયરી યાદ આવી ગઈ છે, પાણી પીના હે તો સમુદ્ર કા પીવો, बिस्लरी बोतल में क्या रखा, लेकिन बिस्लरी बोतल में पानी रखा वो मीठा है,
और समुद्र में जो पानी है वो खारा पानी है, इसलिए लोग पीता है बिस्लरी का पानी, लेकिन ये बिस्लरी नहीं है, ये कोई डुप्लिकेट। हाँ यार, तो હવે આપણે દરિયા કિનારેથી થોડાક આઘા આવી ગયા છે અને દરિયો આપણે બહુ પાસે રહી ગયો છે અને આ બાજુ આપણે મતલબ આ ગાડી લઈને આવેલા હતા, એ ગાડી પડી છે ઓલી બાજુ। તો ભાઈ આપણે આ વિડીયોમાં ઝાઝું બધું બતાવી દીધું છે, તો વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીશું અને મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સિવાય છે ને એક સબસ્ક્રાઈબ કરી નાખજો।